જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, કર્મયોગની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને 9મા શ્લોકથી ચાલુ કરીને 16મા શ્લોક સુધી કર્તવ્ય પાલન રૂપી જે કર્મ એટલે કે યજ્ઞાર્થ કર્મ જે આપણે કહીએ છીએ, જે વર્ણન ચાલુ છે એમની વાત કરી. એમાં 14મા અને 15મા શ્લોકમાં ભગવાન સૃષ્ટિ ચક્ર સમજાવે છે. આપણે કાલે 14મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને અર્જુનને વાત કરી કે આ જે બધા જ પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ છે એ અન્નમાંથી જન્મ્યા છે, અન્નમાંથી જન્મે છે. એમની પાછળનું આપણે કારણ પણ જોયું, ભગવાન કેવી રીતે કહેવા માંગે છે. અને અન્ન છે એ પર્જન્યને કારણે જન્મે છે. પર્જન્ય એટલે કે વરસાદને કારણે જન્મે છે. અને વરસાદ છે એ યજ્ઞને કારણે, યજ્ઞ એટલે કર્તવ્ય પાલન રૂપ જે કર્મ છે, જે યજ્ઞ કર્મ છે એમાંથી, અને યજ્ઞ છે એ કર્મમાંથી જન્મે છે. એવું છેલ્લે આપણે કીધું કે ભાઈ એવા કોઈ કર્મ થાય છે કે જે યજ્ઞ રૂપ કર્મ છે અને એમાંથી આ એમનો જન્મ થાય છે, એટલે કે કર્તવ્ય પાલન રૂપ કર્મ છે તે. અને હવે ભગવાન 15મા શ્લોકની વાત કરે છે. બાકીના બધી જ જગ્યાએ 14મો અને 15મો શ્લોક સાથે જ છે. આપણી ગીતાજીમાં, મારી ગીતાજીમાં અને તમારી ગીતાજીમાં પણ સાથે જ હશે. મારી ગીતાજીમાં સાથે છે. મેં અહીં જુદો એટલા માટે કર્યો છે કે આપણે વ્યવસ્થિત સમજી શકીએ, ન્યાય આપી શકીએ. એક તો આ એવો જમાનો છે કે લગભગ કોઈની પાસે ટાઈમ જ નથી. બહુ મોટો જો વિડીયો થઈ જાય, લાંબો વિડીયો થઈ જાય છે તો પછી કોઈ જોવાનો ટાઈમ નથી હોતો, એટલા માટે. અને આપણે પૂરેપૂરો ન્યાય ન આપી શકીએ એ જ નાતે. પણ બીજું, મોબાઈલની જે સ્ક્રીન છે એમાં 4 લીટી મૂકવી એટલે એમ પણ ઘણું બધું થોડુંક ઓલું થાય છે. એટલા માટે આ ઘણા બધા કારણોસર આપણે આ કહ્યું છે. અને હવે ભગવાન 15મા શ્લોકમાં વાત કરે છે કે કર્મ બ્રહ્મ ઉદ્ભવમ વિધિ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મ ઉદ્ભવમ વિધિ. કર્મ એટલે કર્મને, કર્મ સુધીનું આપણે જોયું હતું કે યજ્ઞ છે એ કર્મમાંથી જન્મે છે. તો પછી હવે પ્રશ્ન થાય, કર્મ શેમાંથી જન્મે છે? એટલે ભગવાન કહે છે કર્મ બ્રહ્મ ઉદ્ભવમ. બ્રહ્મ એટલે વેદ, ઉદ્ભવમ એટલે ઉત્પન્ન થાય છે. કર્મ છે એ વેદમાંથી ઉત્પન્ન થયેલા. વિધિ એટલે જાણ. કર્મમ, કર્મને, બ્રહ્મ ઉદ્ભવમ, બ્રહ્મથી ઉત્પન્ન થયેલા એટલે કે વેદથી ઉત્પન્ન થયેલા. વિધિ એટલે જાણ. પછી બ્રહ્મ એટલે કે તો પછી હવે વેદ શેમાંથી ઉત્પન્ન થયા છે? તો કે વેદ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ એટલે કે વેદો, અક્ષર, અવિનાશી પરમાત્મામાંથી, સમુદ્ભવમ ઉત્પન્ન થયેલા. ફરી પાછું વિધિ એટલે જાણ. કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલા જાણ, અને વેદોને અવિનાશી પરમાત્મા, અક્ષર સમુદ્ભવમ, અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા જાણ. તસ્માત સર્વગતમ. તસ્માત એટલે આથી, સર્વગતમ એટલે સર્વ જગ્યાએ રહેલા, સર્વવ્યાપી. બ્રહ્મ એટલે પરમાત્માને, નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. નિત્યમ એટલે સદાય, હંમેશા. યજ્ઞ એટલે યજ્ઞમાં, પ્રતિષ્ઠિતમ એટલે વિદ્યમાન રહેલા છે. આથી સર્વવ્યાપી પરબ્રહ્મ અથવા અવિનાશી બ્રહ્મ હંમેશા યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે અથવા વિદ્યમાન છે. હવે ભગવાન અર્જુનને વાત કરે છે સૃષ્ટિ ચક્ર સમજાવતી વખતે કે ભાઈ આ જે કર્મ છે કે જેમાંથી યજ્ઞ જન્મ છે, એટલે કે કર્તવ્ય પાલન રૂપ કર્મ, યજ્ઞાર્થાત કર્મ જે જન્મા છે એ કર્મ છે એ શેમાંથી જન્મો છે? તો ભગવાને કીધું કર્મ છે વેદોમાંથી જન્મા છે. હવે આપણે જાણીએ છીએ કે વેદ કુલ 4 છે. વેદોમાંથી કેવી રીતથી જન્મા છે? તો કે વેદોની અંદર છે શું, વિષય શું છે? તો કે કર્તવ્ય કર્મ કરવાની વિધિનું જ્ઞાન આપે છે. વેદો આપણને કર્તવ્ય કર્મ કરવાની વિધિનું જ્ઞાન આપે છે. અને એક કોઈ પણ પ્રકારના કર્મનું વર્ણન છે એ વેદોની અંદર છે. તો એનો અર્થ એવો કે સૌથી પ્રાચીન કોણ છે? તો કે વેદ છે.
અને એમાં કર્મનું વર્ણન છે, એનો અર્થ એવો કે કર્મ છે એ વેદમાંથી આવ્યા છે. જે કાંઈ આપણા વિધિ વિધાન છે કર્તવ્ય કર્મના, અથવા તો એની જે કાંઈ રીત છે, પ્રણાલિકાઓ છે, એની પ્રવિધિઓ છે, એ બધું જ વેદોમાંથી ઉતરી આવ્યું છે. એટલે ભગવાન કહે છે કે કર્મ બ્રહ્મ ઉદ્ભવમ વિધિ, તું એને વેદમાંથી ઉત્પન્ન થયેલું છે. હવે કુલ વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ અહીંયા વેદનો અર્થ માત્ર 4 વેદ પૂરતો મર્યાદિત ન રાખતા આપણે વિવિધ પ્રકારની સ્મૃતિઓ, આ ઉપરાંત આપણા જે કાંઈ પુરાણો છે તે, એ ઉપરાંત આપણા જે ઐતિહાસિક, જેને આપણે નાટકો, ઐતિહાસિક કાવ્યો કહીએ છીએ, તે રામાયણ છે, મહાભારત છે, ટૂંકમાં આ બધી જ વસ્તુઓ છે ને, જે આપણા શાસ્ત્રો છે ને, એ બધા વેદ તરીકે લેવું જોઈએ. કેમ કે એમાં દરેક જગ્યાએ કોઈને કોઈ જગ્યાએ કર્મની વાત કરી છે. રામાયણમાં પિતાનું કર્મ, પુત્રનું કર્મ, પત્નીનું કર્મ, એ બધાની વિધિનું વર્ણન છે જ. અને એ પ્રમાણે ઋષિઓના પણ કર્મો એમાં આપેલા છે, યજ્ઞોના કર્મો આપેલા છે. એટલે કર્મ જે છે બ્રહ્મ ઉદ્ભવમ, વેદમાંથી ઉત્પન્ન થયેલા તું જાણ. હવે તો આપણને પછી પ્રશ્ન થાય તો કે હવે વેદ શેમાંથી ઉત્પન્ન થયા છે? તો વેદ વિશે એવું કહેવાય છે કે વેદો છે ને અપૌરુષી છે, એમને કોઈ લખવાવાળું છે જ નહીં, એમને કોઈ ઉત્પન્ન કરવાવાળું નથી. એ સીધા જ પરમાત્મા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ જે પરમાત્મા છે ને, એમાંથી આ અવિનાશી પરમાત્મા દ્વારા પ્રગટ થયા છે. વેદો છે એ અવિનાશી પરમાત્મામાંથી પ્રગટ થયા. તેથી હવે આખું જોઈએ કે વેદો છે શેમાંથી પ્રગટ થયા છે? પરમાત્મામાંથી. વેદો છે પરમાત્મા. વેદોમાંથી શું પ્રગટ થયું છે? તો કે કર્મ પ્રગટ થયું છે. હવે પરમાત્મામાંથી વેદ થયા. વેદમાંથી શું પ્રગટ થયું? તો કે કર્મ થયા, કર્તવ્ય પાલનરૂપ કર્મ. એ છે યજ્ઞ થયો, અને યજ્ઞમાંથી પછી પર્જન્ય, કર્તવ્ય પાલનરૂપ યજ્ઞરૂપી કર્મો કરીએ, એમાંથી વરસાદ આવે છે. વરસાદને કારણે અન્ન થાય છે. અન્નને કારણે પ્રાણીઓ છે એમનું ઉત્પન્ન થાય છે. અને એ પ્રાણીઓ ફરી પાછું કર્તવ્ય પાલન રૂપી યજ્ઞરૂપ કર્મ કરે છે. અને આ પ્રમાણે ગોળ ગોળ ભગવાન કૃષ્ણ કહે છે સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે છે, અને સૃષ્ટિનું ચક્ર સતત ફરતું રહે છે. એટલે ખરેખર તો શું એનો મતલબ શું થયો? તો કે બધાનું મૂળ કોણ છે? તો કે આ પરમ તત્વ છે ને, એ બધાને ઉત્પન્ન કરનાર એનું મૂળ છે. એટલે પરમાત્મા છે ને એ મૂળ છે. હવે બીજી પંક્તિમાં કે છે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. હવે તસ્માત એટલે તેથી, સર્વગતમ સર્વવ્યાપી બ્રહ્મ. હવે આગળના પેલી લીટીમાં કર્મ બ્રહ્મ ઉદ્ભવમ, ન્યા બ્રહ્મનો અર્થ આપણે શું કર્યો? વેદ કર્યો. અને હવે અહીંયા આપણે બ્રહ્મનો અર્થ આપણે પરમાત્મા કરીએ છીએ. તો બ્રહ્મ એટલે વેદ ગણવો કે પરમાત્મા ગણવું? ખરેખર સાચું શું? ત્યાં એમની પહેલાનો શબ્દ જોવો, સર્વગતમ સર્વવ્યાપી. તો જે બધી જ જગ્યાએ વ્યાપ્ત છે એવો કોણ છે? તો કે પરમાત્મા છે, વેદ નથી. એટલે અહીંયા બ્રહ્મનો અર્થ આ ત્રીજા પદની અંદર આપેલા બ્રહ્મનો અર્થ વેદ નહીં પણ પરમાત્મા જ થશે. કેમ કે સર્વવ્યાપી છે એટલા માટે. અને એટલા માટે સર્વવ્યાપી હોવા છતાં સર્વગતમ પરમાત્મા છે તે સર્વવ્યાપી, વેદ નથી. અને સર્વવ્યાપી હોવા છતાં શું કરે છે? તો કે એ જો પછી તરત જ આપ્યું કે સર્વવ્યાપી છે છતાં નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. નિત્ય એટલે હંમેશા, સદાને માટે, કાયમને માટે. યજ્ઞ પ્રતિષ્ઠિતમ, યજ્ઞમાં એટલે કે કર્તવ્ય કર્મમાં પ્રતિષ્ઠિત છે, વિદ્યમાન રહે છે. આ સર્વવ્યાપી છે બ્રહ્મ છે. એ બ્રહ્મ એટલે કે પરમાત્મા સર્વવ્યાપી છે, છતાં એ વિદ્યમાન ક્યાં છે? તો કે કર્તવ્ય રૂપ કર્મ, જે યજ્ઞરૂપ કર્મ છે ને એમાં વિદ્યમાન છે. અને એમનો મતલબ શું થયો? તો કે જે કોઈને પરમાત્માને પ્રાપ્ત કરવો હોય, અથવા તો કર્તવ્ય કર્મરૂપી જે કોઈ યજ્ઞ કરે છે, એટલે કે કર્તવ્ય કર્મરૂપ યજ્ઞરૂપી કર્મ જે કરે છે ને, એમને પરમાત્મા બહુ સહેલાઈથી પ્રાપ્ત થાય છે, બહુ સરળતાથી મળી જાય છે. હવે એ બધું તો બરોબર છે કે ચાલો એ કર્તવ્ય કર્મની અંદર રહેલા છે, અને જે કર્તવ્ય કર્મ કરે છે એને સહેલાથી મળી જાય. પણ અહીંયા એક શંકા જાય છે.
ભગવાને એવું કીધું કે નિત્ય યજ્ઞ પ્રતિષ્ઠિતમ, એ યજ્ઞની અંદર વિદ્યમાન છે. અને એમની પેલા શબ્દ વાપરો કે સર્વગ્રતમ, સર્વવ્યાપી. હવે જો એ બધી જ જગ્યાએ વ્યાપ્ત છે, પરમાત્મા બધી જ જગ્યાએ વ્યાપ્ત છે, તો પછી એ ખાલી યજ્ઞમાં કેમ વિદ્યમાન છે? તો એનો મતલબ એવો છે કે યજ્ઞમાં વિદ્યમાન છે તો બીજી જગ્યાએ નથી? ના, એવું નથી. પરમાત્મા દરેક જગ્યાએ છે. એમનું સમાધાન એ છે, દાખલા તરીકે હું એમ કહું કે પૃથ્વીની અંદર પાણી છે, પૃથ્વીની અંદર પાણી છે, પણ પૃથ્વીમાં દરેક જગ્યાએથી તમને પાણી મળશે? પાણીનું ઉપલબ્ધિ સ્થાન કયું છે? તો કે કૂવો છે. પૃથ્વીની અંદર તો પાણી છે જ, જળ છે એ પૃથ્વીમાં છે, પણ એનું ઉપલબ્ધિ સ્થાન કયું? તો કે કૂવો. દાખલા તરીકે આખો પાઇપ છે એ પાણીથી ભરેલો છે, પણ એનું ઉપલબ્ધિ સ્થાન કયું છે? તો કે જે જગ્યાએ નળ ફિટ કર્યો છે, જ્યાં છિદ્ર છે ને, એનું ઉપલબ્ધિ સ્થાન છે. એમ પરમાત્મા સમગ્ર જગ્યાએ સર્વવ્યાપ્ત છે, સર્વવ્યાપી છે, પણ એ અવિનાશીનું ઉપલબ્ધિ સ્થાન કયું છે? તો કે યજ્ઞ છે. તમારે એમને જોતો હોય, તમારે પાણી જોતું હોય તો કૂવા પાસે જવું જ પડે. એમ તમારે પરમ તત્વ પ્રાપ્ત કરવું હોય તો કર્તવ્ય પાલન રૂપી તમારે આ યજ્ઞ રૂપી કર્મ છે કરવું જ પડે. એ ઉપલબ્ધિ સ્થાન છે. એટલા માટે જે પ્રમાણે પાઇપ પાસે, નળ પાસે જવું પડે, પાઇપની બાજુમાં ઉભા રહ્યો તો તમને નહીં મળે, નળ પાસે તમારે જવું પડે છે. અને આ જ કારણથી ભગવાન અર્જુનને એવું કહે છે કે આ કર્તવ્ય પાલન રૂપી જે કર્મ છે, કર્તવ્ય કર્મ છે, એ યજ્ઞ રૂપી કર્મ છે, એ કદાચ ઘોર હોય કે સૌમ્ય હોય, તું એને છોડી ન શકે. તારે તારું કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કેમ કે એ જ જગ્યાએ પરમાત્મા રહેલો છે. જો તું નિરહંકારી થઈ, નિરાભિમાની થઈ અને નિષ્કામ કર્મ કરીશ અને કર્તવ્યનું પાલન કરીશ ને, તો તને પરમાત્મા પ્રાપ્ત થશે. કેમ કે યજ્ઞે પ્રતિષ્ઠિતમ નિત્યમ બ્રહ્મ, આ સર્વવ્યાપી બ્રહ્મ છે, એ કાયમીને માટે, સદાને માટે છે. એ યજ્ઞ પ્રતિષ્ઠિતમ એટલે કર્તવ્ય પાલનની અંદર રહેલા છે. આમ બહુ સરસ મજાનો શ્લોક, આ સૃષ્ટિ ચક્રના 14મો અને 15મો શ્લોક કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ બ્રહ્મ અક્ષરમ સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ શ્લોક પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.